नमस्कार मित्रों, मारी यूट्यूब चैनल में फरी एक बार आपनु हृदयपूर्वक स्वागत है। आवतीकालथी एटले के 30 मार्च 2025 थी चैत्र महीनानी शरूआत थई रही है। तो 30 मार्च 2025 थी 30 एप्रिल 2025 सुधी एटले के एक महीना सुधी आ 5 वस्तुओं आपणे बिल्कुल खावानी नथी। तो आपणी बॉडीनी अंदर, आपणा शरीरनी अंदर पित्त वधारे छे, गरमी वधारे छे। तो ग्रीष्म ऋतुनी अंदर आपणी बॉडीमां ऑलरेडी पित्त वधे छे, गरमी वधे छे अने एना लीधे जो आपणे आ 5 वस्तु खावानुं चालू राखीशुं तो आपणी बॉडीनी अंदर पित्तमां वधारो थाय छे, गरमीमां वधारो थाय छे, जेना लीधे घणा लोकोने मोढानी अंदर चांदीओ पड़वी, झीणी झीणी फूलियो थवी, मोढा उपर खील थवा, चामड़ीना रोग थवा, पेटमां बळतरा थवी, अल्सर थवुं, आवी पित्तने लगती अनेक प्रकारनी बीमारीओ थई शके छे। तो आपणा ऋषि मुनिओए चैत्र महीनानी अंदर एक महीना सुधी 30 मार्च 2025 थी 30 एप्रिल 2025 सुधी आ 5 वस्तु आपणे बिल्कुल खावानी नथी अथवा बिल्कुल ओછી કરી દેવાની છે। તો આપણે પિત્તને લગતી જેટલી પણ બીમારીઓ થાય છે એ તમામ પ્રકારની બીમારીઓથી બચી શકીશું। નંબર 1 મીઠું। મીઠું આપણે બિલકુલ ઓછું ખાવાનું છે અથવા ખાવાનું જ નથી। તમે જુઓ ચૈત્ર મહિનાની અંદર ઘણા બધા લોકો ઉપવાસ કરે છે, અમુક લોકો મોડું ભોજન કરે છે। तो मोड़ू भोजन एटले मीठा वगरनु भोजन खावानुं केम आपणा ऋषि मुनिओए आपणा धर्म साथे जोड़ी दीधुं छे। तो एनुं साइंटिफिक रीजन छे के उनाळानी अंदर आपणने गरमी लागे छे, परसेवो निकळे छे, परसेवो बहार निकळे तो परसेवो केवो होय छे? खारो होय छे। तो आपणुं बॉडी छे ए परसेवा रूपे आपणा शरीरमां रहेली जे कंई नकामी वस्तुओ छे एने बहार काढवानो प्रयत्न करे छे। एटले आपणे परसेवो जोईए तो बहार निकळे छे खारो होय छे। एटले ए समय दरमियान आपणे खारी वस्तुओ ए खावानी नथी અને એટલા માટે આપણા ઋષિમુનિઓ કહે છે કે મોડું ખાવાનું છે, એટલે કે મીઠા વગરનું ભોજન કરવાનું છે। ચૈત્ર મહિનો પૂરો થાય ત્યાં સુધી આપણે મોડું ભોજન કરવાનું છે, એટલે કે બિલકુલ મીઠું ઓછું ખાવાનું છે અથવા તમે મીઠું નહીં ખાઓ તો પણ ચાલશે। નંબર 2 તળેલા પદાર્થો બિલકુલ ઓછા ખાવાના છે, કારણ કે તળેલા પદાર્થો આપણે ખાઈશું, પૂરી, સમોસા, ભજીયા, જે કંઈ તળેલા પદાર્થો છે એનું બિલકુલ ઓછું સેવન કરવાનું છે અથવા બંધ કરી દેવાના છે। કારણ કે તળેલા પદાર્થો આપણે ખાઈશું ઉનાળાની અંદર, ગ્રીષ્મ ઋતુની અંદર, ચૈત્ર મહિનાની અંદર, તો એ બોડીની અંદર પિત્ત વધારે છે, ગરમીમાં વધારો કરે છે, તો આપણે પિત્તને લગતી બીમારીઓ થાય છે। નંબર 3 અથાણું પણ આપણે ચૈત્ર મહિના દરમિયાન ખાવાનું નથી। અથાણાની અંદર સૌથી વધારે તેલ હોય છે અને ગરમ મસાલા હોય છે, મીઠું પણ આપણે એની અંદર નાખીએ છીએ, એટલે અથાણું પણ આપણે ચૈત્ર મહિનાની અંદર આપણે બિલકુલ ખાવાનું નથી। નંબર 4 દહીં બિલકુલ આપણે ખાવાનું નથી। આપણને એમ થાય કે દહીં એટલે ઠંડુ છે, દહીં એ ઉષ્ણ છે, અતિ ઉષ્ણ છે। આયુર્વેદમાં કહી છે આપણા ઋષિઓએ અતિ ગરમ છે આપણા બોડી માટે। એટલે ચૈત્ર મહિનાની અંદર દહીં ખાવાનું રાખીશું તો પિત્ત શરીરમાં વધે છે, એટલે કે બોડીમાં ગરમી વધે છે અને શરીરમાં પિત્ત વધે તો પિત્તને લગતી બીમારીઓ એટલે કે ચામડીના રોગ થવા જેવી અનેક પ્રકારની બીમારીઓના ભોગ આપણે બની શકીએ છીએ। અને નંબર 5 દાણાવાળા શાકભાજી આપણે બિલકુલ ખાવાના નથી, એટલે કે ઓછા કરી દેવાના અથવા ચૈત્ર મહિના સુધી બંધ કરી દેવાના। નંબર 1 ભીંડો ગરમ પડે, નંબર 2 ગવાર, નંબર 3 ચોળી, વાલોળ, વટાણા, આ બધા જે દાણાવાળા શાકભાજી છે એ દાણાવાળા શાકભાજી આપણે બિલકુલ અત્યારે ચૈત્ર મહિનાની અંદર ખાવાના નથી, કારણ કે એ બોડીની અંદર પિત્તમાં વધારો કરે છે અને પિત્તમાં વધારો થાય તો પિત્તને લગતી બીમારીઓ આપણા શરીરમાં થઈ શકે છે। જે લોકો પિત્ત પ્રકૃતિના છે એ લોકોને પિત્તમાં વધારો થઈ શકે છે, ચામડીના રોગ થવા, મોઢાની અંદર વારંવાર ચોદા પડવા, શરીરમાં પેટમાં જે લોકોને એસિડિટી થાય છે, અલ્સર થાય છે, એ લોકોને અલ્સરમાં કે એસિડિટી કે હાઇપર એસિડિટી થઈ શકે છે। જે લોકોને ચામડીના રોગ થાય છે, મોઢા ઉપર ખીલ થાય છે, એમને ખીલમાં વધારો થઈ શકે છે, ચામડીના રોગ થવા, ઝીણી ઝીણી ફોલ્લીઓ થવી, આવી અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે। તો આપણે આ 5 વસ્તુનું સેવન બિલકુલ ઓછું કરીશું અથવા નહીં કરીએ ચૈત્ર મહિના દરમિયાન ગ્રીષ્મ ઋતુની અંદર તો આપણે પિત્તને લગતી જે કંઈ બીમારીઓ થાય છે તમામ પ્રકારની બીમારીઓથી આપણે બચી શકીશું। પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। થેન્ક યુ।